ડીસા ખાતે આવેલી સમરસતા યાત્રાનું ભવ્ય સ્વાગત શિવ સેવા સમિતિ દ્વારા કરાયું। સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં સમરસતા યાત્રા પરિભ્રમણ કરી રહી છે, જેમાં આજે શનિવારના રોજ ડીસા મુકામે આ યાત્રા આવી પહોંચતા ડીસાની જાણીતી સેવાકીય સંસ્થા એવી શિવ સેવા સમિતિ દ્વારા ડીસાના સ્પોર્ટ્સ ક્લબ ખાતે સમરસતા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં શિવસેના સમિતિના સલાહકાર દિલીપભાઈ ઠરિયાણી, એનટીભાઈ રાઠોડ, શિવ સેવા સમિતિના પ્રમુખ હિતેશસિંહ રાજપૂત, મહામંત્રી જીતુભાઈ પરમાર, અતુલભાઈ દૈયા, લાલાભાઈ પુરોહિત, હિન્દુ યુવા સંગઠનના અધ્યક્ષ મનોજભાઈ ઠાકોર સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ માં ન્યૂઝ કાંતિલાલ લોધા, ડીસા। આજે 19 એપ્રિલ શનિવારના રોજ સવારે 11:30 કલાકે સમરસતા યાત્રા જે સમગ્ર બનાસકાંઠામાં ભ્રમણ કરી રહી છે તેનું સ્વાગત અત્યારે શિવ સેવા સમિતિ તરફથી સૌ શિવ સેવા સમિતિના સદસ્યોએ અત્યારે સ્વાગત કર્યું। બાબા સાહેબ આંબેડકરે જે રાષ્ટ્ર માટે યોગદાન આપ્યું અને અત્યારે 14 એપ્રિલે તેમની જન્મજયંતિ ગઈ, તે અનુસંધાને આ વખતે સમરસતા યાત્રા સમગ્ર નગરોમાં ફરી રહી છે। તે અનુસંધાને આજે અહીંયા પણ આવી હતી અને શિવ સેવા સમિતિના અમારા સૌ સદસ્યોએ સ્વાગત કર્યું। અસ્તુ ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત। બાબા સાહેબ આંબેડકર અમર રહો, બાબા સાહેબ આંબેડકર અમર રહો, બોલો રે બોલો, જય ભીમ બોલો।